Hello student, welcome to Biology by Neha Patel, Standard 11th, Chapter number 6, સપુષ્પી વનસ્પતિઓની અંતસ્થ રચના. આજનો લેક્ચર નંબર 5. લાસ્ટ લેક્ચર સુધીમાં આપણે વિવિધ પ્રકારની પેશીઓ વિશેની માહિતી આપણે પૂરી કરી દીધેલી છે. હવે આપણે ચેપ્ટર અનુસાર જે અંતસ્થ રચના ભણતા પહેલાં આ પેશીઓ વનસ્પતિના મુખ્ય અંગો એટલે કે મૂળ પ્રકાંડપર્ણમાં કઈ રીતે ગોઠવાય છે એની ઓવરઓલ માહિતી આપણે મેળવીશું. એટલે પેશીઓ જે વિવિધ પ્રકારના તંત્રની રચના કરે છે એના વિશેની માહિતી મેળવીશું. પેશી તંત્ર કહે છે જેને. રચના કેવી છે અને કયા કાર્ય સાથે સંકળાયેલું છે એના આધારે વિવિધ પ્રકારના પેશીતંત્રનો સમાવેશ થાય છે. અને સામાન્ય રીતે દરેક પેશીતંત્ર એનું મૂળ પ્રકાંડપર્ણ એમાં સ્થાન પણ નિશ્ચિત હોય છે. તો રચના અને કાર્ય એનું સ્થાન પણ નક્કી કરે છે. તો પેશીતંત્ર છે એ મુખ્ય 3 પ્રકારના છે. તો ફરી અહીં આપણે MCQ રહે છે કે વનસ્પતિમાં મુખ્ય કેટલા પ્રકારના પેશીતંત્ર જોઈ શકાય છે. તો આપણે 3 પ્રકારના પેશીતંત્ર જોઈ શકીએ છીએ. 3ના નામ શું છે? તો ફર્સ્ટ નામ છે અધિસ્તરીય પેશીતંત્ર, બીજું છે આધારોત્તક અથવા માળખાકીય. આ ત્રણેય એક જ પેશીતંત્રના નામ છે. આધાર આપતું એટલે જેને આધારોત્તક પણ કહી શકાય અને વનસ્પતિના અંગોનું માળખું બનાવતું હોવાથી, સ્ટ્રક્ચર બનાવતું હોવાથી એને શું કહેવાય? માળખાકીય પેશીતંત્ર કહેવાય છે. પછી આવે છે સંવહન અથવા વાહક પેશીતંત્ર. તો દરેક પેશીતંત્ર એ ચોક્કસ પ્રકારની પેશીથી નિર્માણ પામે છે. તો અહીંયા એ પણ નોટ ડાઉન કરી શકીએ તે જે અધિસ્તરીય પેશીતંત્ર છે એ મૃદુતકીય પેશીનું અથવા મૃદુતકીય કોષોનું બનેલું હોય છે. જે આધારોત્તક અથવા માળખા પેશીતંત્ર છે એ સરળ પેશીનું એટલે કે ત્રણેય પ્રકારની એમાં સરળ પેશી છે એનો સમાવેશ થાય છે. કઈ 3 પ્રકારની સરળ પેશી છે? મૃદુતક, સ્થૂલકોણક અને દૃઢોત્તક. એ આધારોત્તક અને માળખાકીય પેશીતંત્ર જેને કહેવાય છે એમાં આવે છે. મૃદુતકીય પેશી પણ સરળ પેશી જ છે, પણ અહીંયા અધિસ્તરમાં એક જ પ્રકારની સરળ પેશી. આ પણ સરળ પેશી તો છે જ, પરંતુ એમાં આ એક જ પ્રકારની સરળ પેશી આવે છે. જ્યારે આમાં ત્રણેય પ્રકાર એટલે કે મૃદુતક, સ્થૂલકોણક અને દૃઢોત્તક પ્રકારની પેશીનો સમાવેશ થાય છે. થર્ડ છે સંવહન અથવા વાહક પેશીતંત્ર. સમજી શકાય કે બંને જટિલ પેશી એટલે કે જલવાહક પેશી અને અનવાહક પેશીથી સંવહન અથવા વાહક પેશીતંત્ર બને છે. આમ પણ જો આ પેશીતંત્રનું સ્થાન, રચના અને કાર્ય જોઈએ તો અધિસ્તરીય પેશીતંત્ર એ વનસ્પતિના અંગોનું સૌથી બહારનું સ્તર છે, રક્ષણાત્મક સ્તર. એટલે રચના અથવા સ્થાન શું છે? સૌથી બહાર આવે છે. તો એનું કાર્ય શું છે? રક્ષણનું છે. સંવહન અથવા વાહક પેશીતંત્ર એ જલવાહક અને અનવાહકનું છે. તો એનું કાર્ય શું છે? જલવાહક પેશી હોય તો પાણી અને ખનિજ ક્ષારોનું વહન અને અનવાહક પેશી હોય તો ઘટકોનું વહન. માળખાકીય પેશીતંત્ર શું છે? તો અધિસ્તરીય પેશીતંત્ર અને વાહક પેશીતંત્ર સિવાયનું બધા જ જે ઘટકો છે, બધા જ અલગ અલગ પ્રકારના સ્તરો છે એ બધા મળી અને જે તંત્ર બનાવે છે એને શું કહેવાય? માળખાકીય પેશીતંત્ર. બરાબર? એટલે અધિસ્તર સૌથી બહારનું અને જલવાહક અને અનવાહક આ બંને સિવાય બધા જ પેશીઓનો સમાવેશ કોની અંદર થશે? બધા જ ઘટકોનો, બધા સ્તરોનો સમાવેશ તેમાં થશે? માળખાકીય પેશીતંત્રમાં. બરાબર? આ ઓલ ઓવર મેં તમને ત્રણેય પેશીતંત્ર વિશેની માહિતી આપી દીધેલી છે. છતાં આપણે ડિટેલમાં ત્રણેય પેશીતંત્ર સમજવાના છે. સૌ પ્રથમ આપણે અધિસ્તરીય પેશીતંત્ર વિશેની માહિતી મેળવીએ. હમણાં જ જેમ વાત કરી એમ એ સંપૂર્ણ વનસ્પતિ દેહને બહારથી આવરતી રચના છે. સૌથી બહારનું આવરણ. ચલો, જેમ આપણી જે ત્વચા છે એ આપણે સૌથી બહારથી આવૃત કરતું અંગ કહી શકાય. આપણા શરીરના દરેક ભાગમાં સૌથી બહાર કયું સ્તર જોઈ શકાય? ત્વચાનું. એટલે ત્વચા કયા કાર્ય સાથે કરી શકે? રક્ષણાત્મક કાર્ય. તો વનસ્પતિમાં જે સૌથી બહારનું સ્તર છે, આખું વનસ્પતિ ધારો કે અહીંયા એક દોરીએ તો આ વનસ્પતિનું મૂળ કહેવાય, એનું પ્રકાંડ કહેવાય, પછી એની શાખા હોય, પર્ણ હોય, પર્ણદંડ. જો એમાં સૌથી બહાર એક મેં બોર્ડર બતાવી એને તમે શું કહી શકો? અધિસ્તર. તમે થોડી ફિગર દોરતા રહો તો દરેક સ્તર વિશેની માહિતી તમે ઇઝીલી યાદ રાખી શકો. તો જે વાક્ય આપેલું છે એને આપણે દોરીને દર્શાવ્યું. આપણા ઉદાહરણ સાથે પણ સમજ્યું કે મનુષ્યમાં જેમ ત્વચા બહારથી આવૃત છે એ જ રીતે આ બધું લખવાનું નથી, તમને સમજાવવા માટે કહું છું. વાક્ય આપણે એક જ લખવાનું છે. સંપૂર્ણ વનસ્પતિ દેહને બહારથી આવૃત રચના અથવા વનસ્પતિને આવરિત કરતી રચના, આવૃત રચના છે
આ જે બહાર એક સ્તર બતાવ્યું તો એ કયું આવશે? અધિસ્તર. બરાબર. અધિસ્તરમાં સમાવિષ્ટ ઘટકો કયા કયા છે? અધિસ્તરમાં કયા કયા ઘટકોનો સમાવેશ થાય છે? તો 4 ઘટકો છે. એક તો અધિસ્તરીય કોષો, એટલે એ કોષો કે જે ભેગા થઈ અને જે સ્તર બનાવે છે એ. બીજી રચના છે વાયુરંધ્ર, અને ત્રીજી રચના રોમ છે, પરંતુ એ પ્રકાંડમાં હોય તો એને પ્રકાંડ રોમ કહેવાય, મૂળમાં હોય તો મૂળ રોમ. પ્રકાંડ રોમ અને મૂળ રોમ એ બંનેને બહિરુદભેદ કહે છે, કારણ કે અધિસ્તરીય કોષો ભેગા થઈ અને એક સ્તર બનાવે, એ સ્તરમાં જ વચ્ચે વાયુરંધ્ર આવેલા હોય, જ્યારે પ્રકાંડ રોમ અને મૂળ રોમ છે એ સ્તરથી બહાર ઉદ્ભવતી, બહાર લંબાયેલી રચના છે, એટલે એને બહિરુદભેદ કહે છે. કોઈ પણ રચના જો સપાટીથી બહારની બાજુ લંબાયેલી હોય તો એને શું કહેવાય છે? બહિરુદભેદ કહે છે. તો આ 4 ઘટકોથી આખું પેશીતંત્ર બને છે, જેને આપણે શું કહીએ? અધિસ્તરીય પેશીતંત્ર. ચલો, મુખ્ય રચના અધિસ્તર અથવા અધિસ્તરીય કોષો એ કેવું હોય છે, એના કોષો કઈ રીતે ગોઠવાય છે, સ્તર કઈ રીતે રચાયેલું હોય છે, એના વિશેની માહિતી હવે આપણે સ્ટાર્ટ કરીએ. એટલે આ 4માંથી સૌપ્રથમ પહેલાં આપણે અધિસ્તર વિશે સમજીશું, પછી વાયુરંધ્ર અને પછી રોમ વિશે. તો આપણે પહેલાં અધિસ્તરીય કોષો વિશે સમજવાની શરૂઆત કરીએ. જો પહેલાં આપણે હવે આપણા પોઈન્ટ પર આવી જઈએ. કયું? અધિસ્તરીય કોષો. પ્રાથમિક વનસ્પતિ દેહ એનું સૌથી બહારનું સ્તર છે. કેમ પ્રાથમિક વનસ્પતિ દેહ કહે છે? કારણ કે વનસ્પતિમાં જ્યારે એના પ્રાથમિક દેહનું નિર્માણ, પ્રાથમિક વૃદ્ધિ થયું હોય ત્યારે અધિસ્તર હાજર હોય છે. આપણે જ્યારે ચેપ્ટરમાં આગળ જતા જઈશું એમ જોઈશું કે જ્યારે વનસ્પતિમાં દ્વિતીય વૃદ્ધિ થાય છે ત્યારે ધીમે ધીમે અધિસ્તર કચડાઈ જાય છે અને એની જગ્યાએ કાષ્ઠ તત્વો, છાલ, ત્વક્ષેધા એનું નિર્માણ થાય છે. એટલે તમે જ્યારે પણ પ્રાથમિક વનસ્પતિ દેહ લો, એટલે કે તરુણ પ્રકાંડ લો, તરુણ કોમળ મૂળ લો કે પર્ણ લો, તો એમાં આ જોઈ શકાય છે. તો પ્રાથમિક વનસ્પતિ દેહનું આ સૌથી બહારનું સ્તર છે. તો સૌથી મહત્ત્વની વાત કહી કે આ સ્તર કયું છે? સૌથી બહારનું છે. ચલો, એના કોષો કેવા છે? લાંબા કોષો છે, ચુસ્ત રીતે ગોઠવાયેલા છે. એનો મતલબ કે આ બે કોષો વચ્ચે ક્યાંય આંતરકોષીય અવકાશ જોવા મળતો નથી. ગાઢ રીતે સંકળાઈને ગોઠવાયેલા કોષો હોય અને આ રીતે ગોઠવાય અને એક સળંગ સ્તરની રચના થાય છે. ક્યાંય પેચીસ સ્વરૂપે કે ટુકડા સ્વરૂપે નથી જોવા મળતું, સળંગ સ્તર હોય છે. બીજી મહત્વની વસ્તુ કે મોટે ભાગે અધિસ્તર એક સ્તરીય હોય છે, એટલે એના એકથી વધુ સ્તરો જોઈ શકાતા નથી. માત્ર બાજુબાજુમાં ગોઠવાય આ લાંબા કોષો ચુસ્ત રીતે ગોઠવાય અને એક સળંગ એક સ્તરની શું કરે છે? રચના કરે છે. બરોબર. ચલો, આ કોષો કયા પ્રકારના છે? આગળ જ મેં કહી દીધું કે મૃદુતકીય કોષો છે, પરંતુ અહીંયા બહારનું સ્તર છે એટલે આ કોષોમાં કોષરસ થોડો ઓછો છે. મૃદુતકીય છે જે જીવંત કોષો જ છે, પણ ઓછો કોષરસ છે. સમજી શકાય કે બહારનું સ્તર હોવાથી ક્યાંક ને ક્યાંક બાષ્પોત્સર્જન દ્વારા પાણીનો વ્યય થાય એટલે કોષરસનું પ્રમાણ થોડું ઓછું રહે છે. તો ઓછો કોષરસ ધરાવે. વનસ્પતિ કોષ છે એટલે એની ફરતે કોષ દિવાલ તો હશે જ, જે સેલ્યુલોઝની બનેલી હોય. વનસ્પતિ કોષનો ગુણધર્મ એક મોટી રસધાની પણ ધરાવતા હોય. તો ઓછો કોષરસ, કોષરસની ફરતે કોષ દિવાલ અને સાથે મોટી રસધાની ધરાવતા કયા કોષોનું બનેલું છે? મૃદુતકીય કોષો. આ બહુ જ મહત્વનું છે. એટલે જ મેં જ્યારે 3 સ્તર સમજાવતી વખતે પહેલાં જ દર્શાવી દીધું કે દરેક સ્તરમાં કયા પ્રકારના કોષો આવે છે. અહીંયા કોષો કયા પ્રકારના થયા? મૃદુતક. બરોબર છે. ચલો, પહેલાં તમને આ કોષો વિશેની માહિતી અહીંયા દર્શાવી દઉં. ચલો, તો આપણે વનસ્પતિના 3 અંગોની વાત કરવાની છે. કયા? મૂળ, પ્રકાંડ અને પર્ણ. તો મૂળ નળાકાર હોય છે, એનો છેદ લઈએ તો આવો ગોળાકાર આવે. પ્રકાંડ પણ નળાકાર હોય, એનો છેદ લઈએ તો પણ આવો ગોળાકાર આવે છે. પરંતુ પર્ણનો જ્યારે આપણે પણ છેદ લઈએ છીએ, પર્ણ ફલકનો છેદ લઈએ છીએ, એટલે એનો આકાર આવો પટ્ટી આકારનો આવે. આ ઉપરની બાજુ અને આ નીચેની બાજુ. ઇન શોર્ટ, આપણે જ્યારે પણ છેદ લઈએ ત્યારે પર્ણની જાડાઈનો છેદ આપણે લઈ રહ્યા છીએ. ચલો, તો ત્રણેયમાં આપણે એમ કીધું કે વનસ્પતિ દેહને બહારથી આવરે છે, તો મૂળમાં પણ આ સ્તર બહારની બાજુ હોય, પ્રકાંડમાં પણ હોય અને પર્ણમાં પણ. તો જુઓ કે મૂળમાં આ એક સળંગ સ્તર આપણે દર્શાવેલું છે. જુઓ, કોષો થોડા લાંબા છે, ચુસ્ત રીતે એકબીજાને અડી અડીને ગોઠવાયેલા છે, એક સ્તર બનાવે છે. અહીંયા પણ કોષો લાંબા છે, ચુસ્ત રીતે ગોઠવાયેલા છે અને એક સળંગ સ્તર બનાવે છે. પર્ણમાં અહીંયા સ્તર જોઈશું તો પર્ણમાં જે પર્ણની ઉપરની સપાટી પર આ સ્તર હોય એને ઉપરી અધિસ્તર કહેવાય છે.
અને નીચેની સપાટી હોય એને અધ અધિસ્તર કહેવાય, કારણ કે પર્ણમાં સળંગ રચના જોઈ શકાતી નથી. સ્તર ભલે સળંગ હોય પણ ઉપરની બાજુ સળંગ, નીચેની તરફ સળંગ. બરોબર છે? તો આને ઉપરી અધિસ્તર અને આને અધ અધિસ્તર. શેની અંદર? પર્ણમાં. તો આ બધા જ લક્ષણ, સૌથી બહારનું લાંબા ચુસ્ત રીતે ગોઠવાયેલા કોષો, એક સ્તર, બરોબર, ઓછો કોષરસ, કોષ દિવાલ અને મોટી રસધાની ધરાવતા કયા કોષો છે? મૃદુતકીય કોષો છે, ત્રણેયમાં, મૂળ, પ્રકાંડ અને પર્ણમાં. તો આ રચનામાં ત્રણેય અંગમાં ક્યાંય ડિફરન્સ જોવા મળતો નથી. આવી ફિગર અહીંયા તમને દર્શાવવાનું રીઝન કે દરેક તંત્રમાં ક્યાંય કંઈક ફેરફાર જોવા મળતો હોય તો એ સાથે સાથે અહીંયા આપણે જોઈ શકીએ અને તમે કમ્પેર પણ કરી શકો. તો પછી જ્યારે આપણે અંતસ્થ રચના જોઈશું ત્યારે ઇઝીલી તમને બધા જ પોઈન્ટ યાદ રહી જશે. અધિસ્તરમાં એક રચના અધિસ્તર સાથે સંકળાયેલી હોય છે જેને કહેવાય છે ક્યુટિકલ. સૌપ્રથમ તો ક્યુટિકલ શું છે? તો અધિસ્તરની બહાર, એની બહારની બાજુ ઘણીવાર મીણયુક્ત વેક્સનું બનેલું જાડા સ્તરથી અધિસ્તર આવૃત હોય. તો અધિસ્તરની બહારની બાજુ જ હોય છે પહેલાં તો, એટલે અધિસ્તર હોય તો બહારની બાજુ જ હોય, અંદરની બાજુ ન હોય. તો એ રચનાને શું કહેવાય? ક્યુટિકલ. તો મીણયુક્ત જાડું સ્તર કે ઘણીવાર અધિસ્તરની બહારની બાજુ એ આવૃત હોય તો એને શું કહે છે? ક્યુટિકલ કહે છે. ક્યુટિકલનું કાર્ય શું છે? ક્યુટિકલનું કાર્ય પાણીનો વ્યય અટકાવે છે. બાષ્પોત્સર્જન દ્વારા થતો પાણીનો વ્યય અટકાવવાનું કાર્ય ક્યુટિકલનું છે. એની વિશેષતા શું? કે મૂળમાં ક્યુટિકલ ગેરહાજર હોય. હવે સિમ્પલી સમજી શકાય કે મૂળમાં કેમ ક્યુટિકલ ગેરહાજર હોય? કારણ કે આપણને ખબર છે કે મૂળનું તો કાર્ય જ છે જમીનમાંથી પાણીનું શોષણ કરવાનું, બરાબર? તો એને પાણીને શોષવાનું છે, પાણીને અંદર પ્રવેશ કરાવવાનો છે, અને જો બહાર ક્યુટિકલનું આવરણ હોય તો પાણી અંદર પ્રવેશી શકે નહીં. જે પ્રરોતંત્ર, હવામાં જે ભાગ છે એમાં સૂર્યપ્રકાશ દ્વારા પાણી વરાળ સ્વરૂપે ગુમાઈ જવાની શક્યતા રહે છે, એટલે ત્યાં રક્ષણાત્મક સ્તરની જરૂર છે, એટલે એ પ્રકાંડ અને પર્ણમાં હાજર હોય. તો ચલો જે છે એ બતાવીએ. અહીંયા ક્યુટિકલ હાજર નથી તો ક્યાંય ક્યુટિકલ દર્શાવેલું નથી. અહીંયા જો બહારની બાજુએ એક આવરણ સળંગ જે દર્શાવેલું છે બ્લેક પેનથી, એ ખરેખર શેનું આવરણ છે? આ આવરણ ક્યુટિકલનું આવરણ છે કે જે માત્ર ને માત્ર પ્રકાંડ અને પર્ણમાં હાજર હોય. પર્ણમાં તો એકદમ વિકસિત ક્યુટિકલ, એમાં પણ ઉપરી અધિસ્તર પર વધારે વિકસિત ક્યુટિકલનું આવરણ આવેલું. તો પર્ણમાં પણ જો બહારની બાજુ એક આવરણ બતાવીએ છીએ આ એક લાઇનથી, એ શું દર્શાવે છે? ક્યુટિકલ દર્શાવે છે. બરાબર? તો અહીંયા ફિગર પરથી જ તમને યાદ રહી જાય કે અધિસ્તર માટેના જે આ લક્ષણો જોયા એ મૂળ, પ્રકાંડ, પર્ણમાં સરખા, પણ ક્યુટિકલ છે એ જમીનમાં રહેલું અંગ એટલે કે મૂળમાં ગેરહાજર છે, પ્રકાંડ અને પર્ણમાં હાજર. કેમ ત્યાં હાજર? તો એનું કારણ પણ એનું કાર્ય, કારણ કે એનું કાર્ય જ છે પાણીનો વ્યય અટકાવવાનું, અને પાણીનો વ્યય પ્રરોતંત્રમાં આવેલા હવાઈ અંગોમાં આવવાની શક્યતા રહે છે, એટલે પ્રકાંડ અને પર્ણમાં વ્યય થાય એટલે એ અટકાવવા માટે ત્યાં સ્તર આવેલું છે, જ્યારે મૂળમાં આ સ્તરની શું છે? ગેરહાજરી છે. બરાબર? ચલો હવે સેકન્ડ પાર્ટ વિશે સમજીએ. ઇન શોર્ટ, આપણે જે અધિસ્તરીય પેશીતંત્રમાં જે અલગ અલગ પ્રકારના ઘટકો જોવાના છે એમાંથી અધિસ્તર વિશે અથવા અધિસ્તરના કોષો વિશેની માહિતી મેળવી ગયા છીએ. હવે આપણે સેકન્ડ ઘટક કે જે અધિસ્તર સાથે સંકળાયેલું છે એને કહેવાય છે વાયુરંધ્ર. તો આપણે વાયુરંધ્ર વિશેની માહિતી મેળવવાની શરૂઆત કરીએ. શબ્દ ઉપરથી જ વાયુરંધ્ર, વાયુ, એને વાતરંધ્ર પણ કહેવાય. હવે રંધ્ર શું છે? એક પ્રકારનું છિદ્ર જ છે, તો એને વાત છિદ્ર ન કહેતા વાતરંધ્ર અથવા વાયુરંધ્ર કેમ કહે છે? અહીંયા છિદ્ર જ છે એક પ્રકારનું વાયુરંધ્ર, તો એને છિદ્ર કેમ નથી કહેવાતું? તો જુઓ, છિદ્ર મતલબ કે એવી રચના કે જે, ધારો કે કોઈ દિવાલ હોય છે એમાં કોઈ હોલ પડી જાય તો આપણે એને છિદ્ર કહીએ. પણ ધારો કે બારણું છે, એક પ્રકારનું દિવાલમાં છિદ્ર જ છે, ત્યાં દિવાલની હાજરી નથી, પણ આપણે એને ખોલ બંધ કરી શકીએ છીએ. એવું ઓપનિંગ કે એવું મૂળ ટૂંકમાં છિદ્ર કે જેને ખોલ બંધ કરી શકાય. ખાલી તમારી જાણ માટે આ ઉદાહરણ આપું છું, બરાબર? તો જુઓ, એવું છિદ્ર કે જે ખોલ બંધ થઈ શકે છે એટલે એને શું કહે છે? રંધ્ર કહે છે. એ રચના કે જે પર્ણના અધિસ્તરમાં હાજર હોય છે. વાયુની આપલે મૂળમાં નથી. પ્રકાંડમાં વાયુરંધ્ર હાજર હોય છે પણ ઓછા પ્રમાણમાં હોય છે. મુખ્યત્વે એ શેમાં હાજર હોય છે? પર્ણમાં જ.
અહીં તમને માત્ર પર્ણના અધિસ્તરમાં જ હાજર હોય એમ કહે છે, પરંતુ જ્યારે આપણે પ્રકાંડની અંતસ્થ રચના આ જ ચેપ્ટરમાં જોઈશું તો પ્રકાંડમાં થોડા અથવા ઓછા વાયુરંધ્ર જોઈ શકાય છે એવું દર્શાવેલું છે. એટલે અહીંયા દર્શાવું છું કે પ્રકાંડમાં પણ વાયુરંધ્ર જોઈ શકાય, પણ સૌથી વધુ હાજરી એ શેમાં હોય? પર્ણમાં હોય. બરાબર. તો અહીંયા જુઓ, ક્યાંય આપણે મૂળની રચના છે એમાં વાયુરંધ્ર દર્શાવતા નથી. અહીંયા જે મેં છિદ્ર જેવી રચના બતાવી છે એક એ વાયુરંધ્ર છે. અહીંયા જુઓ, અહીંયા પણ આ વાયુરંધ્ર દર્શાવેલું છે, અહીંયા પણ વાયુરંધ્ર. તો એનો મતલબ કે પર્ણમાં હાજર હોય, પ્રકાંડમાં પણ હોઈ શકે, મૂળમાં વાયુરંધ્ર હાજર હોતું નથી. હવે વાયુરંધ્રનું કાર્ય શું છે? જો બાષ્પોત્સર્જન અને વાયુની આપલે અને વાત વિનિમય કહેવાય. વિનિમય થવું એટલે આપલે થવી, વાત એટલે વાયુઓની. જેમ કે વનસ્પતિને પ્રકાશ સંશ્લેષણ માટે CO2 જોઈએ. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દરમિયાન જે O2 મુક્ત થાય છે એ બહાર નીકળે છે. વનસ્પતિ શ્વસન કરે ત્યારે O2 લે છે અને CO2 મુક્ત કરે છે. આ પ્રક્રિયા માટે વાયુની આપલેની જરૂર પડે. બાષ્પોત્સર્જન એટલે કે પાણીનો જે વ્યય થાય એ. હવે જુઓ કે જો વાયુરંધ્ર ખુલ્લું હોય તો બાષ્પોત્સર્જનનો દર વધે, વાયુરંધ્ર બંધ હોય તો બાષ્પોત્સર્જનનો દર ઘટે. વાયુરંધ્ર ખુલ્લું હોય તો વાયુની આપલે શક્ય છે, વાયુરંધ્ર બંધ હોય તો વાયુની આપલે નથી થઈ શકતી. તો એનો મતલબ કે આ ક્રિયા સાથે આ જે બે ક્રિયા છે એનું નિયંત્રણ કરવાનું કાર્ય, આ ક્રિયાને વધારવાનું અને ઘટાડવાનું કાર્ય કયું અંગ કરે છે? વાયુરંધ્ર કરે છે. તો આપણે વાયુરંધ્ર શું છે, ક્યાં એની હાજરી હોય છે અને વાયુરંધ્રનું કાર્ય શું એ જોયું. હવે આપણે વાયુરંધ્રની રચના સમજીશું. વાયુરંધ્રની રચના બહુ જ ધ્યાનથી સમજશો, કારણ કે આગળ જ્યારે આપણે વનસ્પતિની વિવિધ દેહધાર્મિક ક્રિયાઓ જોઈશું ત્યારે આપણને વાયુરંધ્રની ક્રિયાઓ એનું ખૂબ જ ત્યાં જરૂર પડશે. એટલે આ સ્ટેજે થોડુંક તમે આ જોયેલા હોય તો આગળ તમને સમજવું વધારે ઇઝી રહે. ચલો, વાયુરંધ્રની રચનામાં પણ દ્વિદળી અને એકદળી વનસ્પતિ એ બંનેમાં વાયુરંધ્રની રચનામાં થોડો ફેર પડે છે અને થોડી સમાનતા પણ છે. આગળ પણ કીધું એમ કે આ એક પ્રકારનું છિદ્ર જ છે. તો એક છિદ્ર કે જેને વાતરંધ્રીય છિદ્ર કહેવાય, કે જે દ્વિદળી વનસ્પતિમાં પણ હાજર છે અને એકદળી વનસ્પતિમાં. આ જે વચ્ચે આવેલું છે એ છિદ્ર છે. આ છિદ્રની ફરતે છિદ્રને બહારથી આવરતા બે કોષો આવેલા હોય છે. આ કોષોનું કાર્ય બહુ જ મહત્વનું છે. આ બે કોષો કે જે વાતરંધ્રીય છિદ્રની ફરતે ગોઠવાયેલા હોય છે, છિદ્રને આવૃત્ત થઈને ગોઠવાયેલા હોય, એને રક્ષક કોષો કહે છે. એટલે આ બંને કોષો રક્ષક કોષો છે. અહીંયા પણ આ છિદ્રની ફરતે આવેલા જે આ બે કોષ છે, આ બંને કોષો કયા કોષો છે? રક્ષક કોષો. રક્ષક કોષો વાતરંધ્રીય છિદ્રને આવૃત્ત થઈને ગોઠવાયેલા હોય. પણ જો આ રક્ષક કોષો દ્વિદળી વનસ્પતિમાં હોય તો એ વાલ આકારના અથવા કિડની શેપ એટલે કે મૂત્રપિંડ આકારના હોય છે. જો એકદળી વનસ્પતિમાં હોય તો એ ડંબેલ આકારના હોય. આ બહુ જ મહત્વની અહીંયા ડિફરન્સ યાદ રાખવાનો રહેશે. સમાનતા શું છે બંને રક્ષક કોષોમાં? તો રક્ષક કોષોમાં જે કોઈ પણ એક રક્ષક કોષો લઈ લો તો એની બે દિવાલ આવે. જો આ છિદ્ર છે, એની આ દિવાલ છિદ્ર તરફની છે, આ દિવાલ છિદ્રથી દૂરની છે, અથવા આ દિવાલ બહારની કહેવાય, આ છિદ્ર તરફ એટલે કે અંદરની દિવાલ કહેવાય. સેમ અહીંયા પણ રહે, સેમ અહીંયા પણ થાય. તો દ્વિદળી હોય કે એકદળી, બંને વનસ્પતિમાં જે રક્ષક કોષો છે એની વાતરંધ્ર તરફની દિવાલ એટલે કે આ દિવાલ એ જાડી હોય છે. સ્થિતિસ્થાપક તો હોય જ છે, પરંતુ એ જાડી હોય છે. જ્યારે એની બહારની દિવાલ એટલે કે વાતરંધ્રથી દૂરની દિવાલ એ કેવી હોય છે? પાતળી હોય છે. અહીંયા પણ સેમ આ દિવાલ પાતળી, વાતરંધ્ર છિદ્ર તરફની દિવાલ જાડી. બંને પાતળી અને જાડી, બહારની અને અંદરની દિવાલ સ્થિતિસ્થાપક તો હોય જ છે. એનો મતલબ કે એનું સંકોચન વિસ્તરણ થઈ શકે છે, સંકોચન થઈ શકે છે, મૂળ પોઝિશનમાં પાછી આવી શકે છે. અહીંયા પણ જોવું, ભલે કોષો ડંબેલ આકારના છે, પરંતુ વાતરંધ્રીય છિદ્ર તરફની જે દિવાલ છે એ જોવો જાડી છે. જ્યારે વાતરંધ્રથી દૂર તરફની દિવાલ એટલે કે બહારની દિવાલ કેવી રહેશે? પાતળી રહેશે. બરોબર. તો આ રક્ષક કોષો થયા. બીજું, રક્ષક કોષો હરિતકણ પણ ધરાવે છે. તો રક્ષક કોષો શું ધરાવે છે? હરિતકણ પણ ધરાવે છે. રક્ષક કોષોનું કાર્ય શું છે? તો રક્ષક કોષો વાતરંધ્રીય છિદ્ર
એને ઉઘાડ બંધ થવાની ક્રિયાનું નિયમન કહે. હમણાં જ આપણે કહ્યું કે આ વાત રંધ્ર છે અને એનું જે છિદ્ર છે એ ઉઘાડ બંધ થઈ શકે છે. તો એને ઉઘાડ બંધ થવાનું કાર્ય એ રક્ષક કોષો પર આધાર રાખે. રક્ષક કોષોની આસુનતા છે એ નક્કી કરે છે કે વાયુરંધ્ર ખુલશે કે બંધ થશે. ઘણા બધા નિયમો, ઘણા બધા મિકેનિઝમ અને ફેક્ટર કાર્ય કરે છે વાતરંધ્ર છિદ્ર ક્યારે ખુલશે અને ક્યારે બંધ થશે એના માટે. અને કયા મિકેનિઝમ, સોડિયમ પોટેશિયમનું પ્રમાણ, બહાર સાંદ્રતા કેવી છે, સાંદ્રતા ઓછી છે કે વધારે, એ CO2નું પ્રમાણ વધારે છે કે નહીં, બહાર ભેજનું પ્રમાણ કેવું છે, વધારે કે નહીં, એ બધા જ ગુણધર્મ અસર કરશે કે રક્ષક કોષો વાયુરંધ્રને બંધ કરે છે કે ખોલે છે. સમજી શકો કે જો આ દિવાલ આમ બે નજીક આવી જાય તો વાયુરંધ્ર કેવું થઈ જાય? બંધ થઈ જાય. આ દિવાલ દૂર જઈ જાય તો વાયુરંધ્ર કેવું થઈ જાય? ખુલી જાય. બરાબર? તો એ કઈ રીતે કાર્ય થશે એ આપણે આગળ જ્યારે પણ જરૂર પડશે ત્યારે જોઈશું. અત્યારે તમારે જેટલું તમારે અહીં આપેલું છે એના વિશેનું આપણે જોઈએ. ત્રીજી વસ્તુ, એક વસ્તુ તો થઈ વાતરંધ્રીય છિદ્ર, એને ઘેરતા રક્ષક કોષો, દ્વિદળી હોય તો વાલાકારના અને એકદળી હોય તો કેવા? ડંબેલાકારના. ઘણીવાર રક્ષક કોષોની બાજુમાં આવેલા રક્ષક કોષો પહેલાં તો આ વાયુરંધ્ર હોય છે ક્યાં? અધિસ્તરમાં. તો એની બાજુમાં આવેલા અધિસ્તરીય કોષ ઘણીવાર પોતે વિશિષ્ટકરણ પામે, પોતાનું રચના બદલે, પોતાનો આકાર બદલે અને એ કોષો રક્ષક કોષોને મદદરૂપ થવાનું હોય. રક્ષક કોષોનું કાર્ય શું છે? વાતરંધ્રને ઉઘાડ અને બંધ કરવાની ક્રિયાનું નિયમન કરવાનું. તો એને ઉઘાડ બંધ કરવાની ક્રિયા છે એમાં મદદરૂપ થવાનું કાર્ય કરે છે. તો એની આજુબાજુ આવેલા આ કોષો જ્યારે આ કાર્ય સાથે માટે પોતાની રચના બદલે છે તો એ કોષોને સહાયક કોષો કહે છે. તો અહીંયા પણ સહાયક કોષો કહે છે. તો એક સંયુક્ત રચના કે જેને વાયુરંધ્ર પ્રસાધન અથવા વાતરંધ્ર પ્રસાધન કહે છે કે જેમાં કોનો સમાવેશ થાય? આ ત્રણેયનો. વાતરંધ્રીય છિદ્ર, રક્ષક કોષો અને સહાયક કોષો. ઇન શોર્ટ, વાતરંધ્રીય છિદ્ર પ્લસ રક્ષક કોષો અને સહાયક કોષો, એનાથી આ સંયુક્ત રીતે જે રચના બની એને શું કહેશું? વાયુરંધ્ર પ્રસાધન કહે છે. તમારી ટેક્સ્ટબુકમાં પણ આની સારી એવી ફિગર આપી દીધેલી છે. બરાબર? આપણે રક્ષક કોષનું કાર્ય જોયું, વાયુરંધ્ર પ્રસાધન શું છે એ જોયું, રચના જે સમજાવતી ગઈ છું એના વિશે લખ્યું છે કે દ્વિદળીમાં વાયુરંધ્રના રક્ષક કોષો વાલાકારના, અથવા તમે અહીંયા એને મૂત્રપિંડ એટલે કે કિડની આકારના પણ કહી શકો, કારણ કે મૂત્રપિંડ અથવા કિડની જે કહીએ એનો આકાર પણ વાલાકાર જેવો જ હોય છે. એકદળી વનસ્પતિના વાયુરંધ્ર ડંબેલાકારના હોય છે. રક્ષક કોષો હરિતકણ તો ધરાવે, એ પછી આ બેના હોય. અંદરની દિવાલ એટલે કે વાતરંધ્રીય છિદ્ર તરફની દિવાલ જાડી અને સ્થિતિસ્થાપક હોય. બહારની એટલે કે વાતરંધ્રથી દૂરની દિવાલ પાતળી અને સ્થિતિસ્થાપક હોય છે. બરાબર? તો અહીંયા આપણે જે અધિસ્તરીય પેશીતંત્ર જોઈ રહ્યા છીએ એની બે રચના મુખ્ય સમજી ગયા. એક અધિસ્તરીય કોષો, એમાં આવતી રચના ક્યુટિકલ. બીજી રચના જોઈ વાયુરંધ્ર, જે સામાન્ય રીતે પર્ણમાં વધુ જોવા મળે, પ્રકાંડમાં પણ જોઈ શકાય, પણ જેની મૂળમાં શું હોય? ગેરહાજરી હોય. બરાબર? પછી આપણે પ્રકાંડ રોમ અને મૂળ રોમ જોઈએ છીએ. બંને બહિરુદ્ધ ભેદ જ છે. તો પહેલાં રોમ શું એ સમજીએ, પછી મૂળ રોમ વિશે અને પ્રકાંડ રોમ વિશેની માહિતી આપણે લઈએ છીએ. ચલો, આપણે આપણા પોઈન્ટ પર આવી જઈએ. આ છે રોમ. રોમ શું છે? તો અધિસ્તરના કોષો ઘણા રોમ ધરાવે છે, જે સ્તરથી બહારની તરફ રંબાયેલ રચના હોવાથી એને આપણે શું કહીએ છીએ? બહિરુદ્ધ ભેદ. અને આ રોમ જો મૂળમાં હાજર હોય તો એને મૂળ રોમ કહીશું, અને પ્રકાંડમાં હાજર હોય તો એને આપણે શું કહીશું? પ્રકાંડ રોમ કહીશું. સિમ્પલ. મૂળ રોમ વિશેની પહેલાં માહિતી મેળવીએ. એક તફાવત પણ રહેશે કે મૂળ રોમ એક કોષીય છે, બહુ મહત્વની વસ્તુ. જ્યારે પ્રકાંડ રોમ આવશે તો એ બહુકોષીય છે. આ ભૂલવાનું નહીં ક્યારેય. જે મુખ્ય તફાવત હોય એ જો ધ્યાનમાં લેશો તો આગળ તફાવત સ્વરૂપે પૂછાય, MCQ સ્વરૂપે પૂછાય તો આપણે ઇઝીલી આન્સર આપી શકીએ. મૂળ રોમ એ એક કોષીય લંબાયેલ અધિસ્તરીય કોષ જ છે. અધિસ્તરનો કોષ, ધારો કે આ અધિસ્તર આમ સળંગ હોય કે એનો કોષ આમ બહારની બાજુ લંબાય અને જે રચના બનાવે તો એને શું કહેવાય છે? રોમ અથવા મૂળ રોમ. કાર્ય શું છે? મૂળનું જે કાર્ય છે એમાં મદદરૂપ થાય. મૂળનું કાર્ય શું છે?
જમીનમાંથી પાણી અને ખનિજ ક્ષારોનું શોષણ કરવાનું. તો મૂળને પાણી અને ખનિજ ક્ષારો શોષવામાં મદદરૂપ થવાનું કાર્ય એ કોનું છે? મૂળ રોમનું છે. બરાબર. ઇન શોર્ટ, મૂળનું જે શોષણ કરવાનું કાર્ય છે એની શોષણ સપાટીમાં શું કરે? વધારો કરે. અને મૂળ રોમ ખૂબ જ પાતળો હોવાથી માટીના જમીનમાં અમુક એવા કણો કે જ્યાં મૂળ નથી જઈ શકતું ત્યાં મૂળ રોમ બે કણો વચ્ચે જઈને પણ પાણીનું શું કરી આવે છે? શોષણ કરી આવે છે. ધારો કે આ જમીનનું લેવલ છે અને અહીંયા ધારો કે અહીંયા મૂળ આવેલું છે. બરાબર. તો આમ જોવા જાઓ તો મૂળની આટલી જ સપાટી પાણીનું શોષણ કરી શકે. પણ જો ઘણા બધા મૂળ રોમ હાજર હોય તો થાય શું કે આ બધી જ સપાટી દ્વારા પાણીનું શું થઈ શકે? શોષણ. બીજું કે જમીનનો કોઈ એવા નાના નાના કણો કે જ્યાં મૂળ નથી જઈ શકતું ત્યાંની વચ્ચે જઈને પણ મૂળ રોમ પાણીનું શું કરી આવે? શોષણ કરી આપે છે. તો એ મૂળ રોમ મૂળની શોષણ સપાટીમાં વધારો કરે તો મૂળ જે શોષે છે પાણી અને ખનિજ દ્રવ્ય શોષવામાં એને શું કરે છે? મદદરૂપ થાય છે. ચલો, સેકન્ડ આવે છે પ્રકાંડ રોમ. પ્રરોતંત્રમાં આવેલ છે. પહેલાં તો પ્રકાંડ પર આવેલ અધિસ્તરીય રોમ. પ્રકાંડમાંના અધિસ્તરીય કોષ જ્યારે લંબાય તો જે રોમ બને એને શું કહેવાય? પ્રકાંડ રોમ કહે છે. અને પ્રકાંડ રોમ છે એ પ્રરોતંત્રમાં આવે. એટલે કે પ્રકાંડ છે જ પ્રરોતંત્રમાં, એટલે પ્રકાંડ રોમ પણ પ્રરોતંત્રમાં જ આવે. ખાસ એ કેવું છે? બહુકોષીય છે. બીજું કે પ્રકાંડ રોમની બીજી પણ ખાસિયત છે, તે શાખિત પણ હોઈ શકે, જેવું કે આવું. અશાખિત પણ હોઈ શકે, આવું સળંગ દોર્યું એવું. કોમળ પણ હોઈ શકે, એકમ કુમળું પણ, અથવા આવું સખત પણ હોઈ શકે છે. ઘણીવાર એ સ્રાવી પણ હોય છે, એટલે કે એ પોતાનામાંથી કોઈ દ્રવ્યનો બહાર સ્રાવ પણ કરતું હોઈ શકે. આ બધા કોના ગુણધર્મ છે? પ્રકાંડ રોમના. પ્રકાંડ રોમનું કાર્ય શું? તો ભાઈ પ્રકાંડમાંથી બાષ્પોત્સર્જન દ્વારા જે પાણીનો વ્યય થાય છે એ અટકાવવામાં મદદરૂપ થાય છે. પ્રકાંડ છે એ પ્રરોતંત્રનો ભાગ છે અને ત્યાં બાષ્પોત્સર્જન થવાની શક્યતા છે. તો બાષ્પોત્સર્જનના દ્વારા જે પાણીનો વ્યય થાય એને અટકાવવામાં કોણ મદદરૂપ થાય? પ્રકાંડ રોમ. આગળ આપણે જે ક્યુટિકલ પણ એ જ કાર્ય સાથે સંકળાયેલું છે. બાષ્પોત્સર્જન દ્વારા થતો પાણીનો વ્યય અટકાવે છે. બરાબર. તો આની સાથે આપણે અધિસ્તરમાં આવેલા ત્રણેય સ્તરો વિશેની માહિતી સમજ્યા છીએ. ત્રણેય સ્તરોમાં જોવું, મૂળમાં આપણે એકકોષીય મૂળ રોમ દર્શાવેલું છે. પ્રકાંડ છે એમાં બહુકોષીય પ્રકાંડ રોમ દર્શાવેલા છે. એની ફરતે પણ ક્યુટિકલનું આવરણ હોય છે અને વાયુરંધ્ર પણ એક દર્શાવેલું છે. પર્ણ છે તો પર્ણમાં આ વાયુરંધ્ર દર્શાવેલું છે. બરાબર. તો આ રીતે તમે સાથે ફિગર સમજી અને જો 1 by 1 સમજશો તો આપણે ત્રણેય તંત્ર વિશેની માહિતી ઇઝીલી મેળવી શકશું. અહીંયા આપણે અધિસ્તરીય પેશી તંત્ર, એક પ્રકારના મુખ્ય પેશી તંત્ર વિશેની માહિતી મેળવી. બાકીના 2 પેશી તંત્ર વિશેની માહિતી આપણે આજ પછીના જે લેક્ચર છે એમાં સમજીશું. આજનો લેક્ચર અહીંયા આપણે પૂરો કરીએ છીએ. જય હિન્દ.